નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચન મુકારો સૌ પાવપનાશણો, મંગલાણમ ચ સૌવેશિમ બ્રહ્મમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. આસો માસની શાશ્વતી ઓરીના પાવન પર્વ ચાલી રહેલું છે. નવપતજી ભગવંતની સાધનાના ઉત્તમ દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની ઉપાસનાના અનુપમ દિવસો. આ 9 દિવસ નવપતજી ભગવંતની આરાધનાની અંદરમાં લોકો એકાકાર બની જવાના, આંબિલ કરવાના, અલુણા આંબિલ કરવાના, વિધિની સાથે આંબિલ કરવાના. આ બધી જ આરાધનાની સાથે આંબિલ તપ એકમેક થઈ ગયેલો છે. જ્યારે જ્યારે પણ સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાની વાત આવે એટલે આંબિલ તપનો મહિમા વધી જાય. જેમ પર્વાદિરાય પરુષણ મહાપર્વની અંદરમાં સેંકડોની સંખ્યાની અંદરમાં ઉપવાસ થઈ જાય, સહજ રૂપે થઈ જાય, એવી જ રીતે સિદ્ધચક્રજી ભગવંતની આરાધનાના જ્યારે દિવસો આવે છે ત્યારે એ દિવસોની અંદરમાં પણ સેંકડો ભાવિકો સહજ રૂપે આંબિલ કરવાની અંદરમાં પ્રેરાઈ જાય, આંબિલ કરવાનું મન થાય. આજે ઠેર ઠેર કોઈ જગ્યાની અંદરમાં 500, કોઈ જગ્યાએ 700, કોઈ જગ્યાએ 1000, બીકેસી જેવા મુંબઈના ડાયમંડ બજારની અંદરમાં રોજના 2500 જેટલા આંબિલ થતા હોય છે. આ બધી જ આરાધનાના મૂળ કેન્દ્રની અંદરમાં હોય છે સિદ્ધચક્રજી ભગવંત. આ સિદ્ધચક્રજી યંત્ર એટલું પવિત્ર છે, એટલું પાવન છે, એટલું તાકાતવાન છે. કર્મચક્ર જે કોઈનાથી પણ ન છેદાય એ છેદાય છે સિદ્ધચક્ર દ્વારા. કર્મચક્ર છે, જીવનચક્ર છે, સંસાર ચક્ર છે, વિષ ચક્ર છે, આવા અનેક પ્રકારના ચક્રોની અંદરમાં આપણે ફસાયેલા છીએ અને આ બધા ચક્રોને ખત્મ કરવાની તાકાત એક સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં છે. એની આપણે સુંદર આરાધના કરી રહેલા છીએ. આજે બીજો દિવસ છે સિદ્ધપદનો દિવસ. ગઈકાલે આપણે અરિહંત પદની આરાધના કરી, અરિહંત પદની વાતો જાણી, એની સાથે સાથે સિદ્ધચક્રજી ભગવંતના યંત્રની આખી રચનાની વાતોને જાણી. આજે પણ જાણીશું અરિહંત પરમાત્મા અને આજે સિદ્ધ પરમાત્મા એટલે કે દેવ તત્વની આરાધના ચાલી રહેલી છે. સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણેયની આરાધના આવે છે. આજે બીજા નંબરની અંદરમાં દેવ તત્વનું બીજું પદ સિદ્ધ ભગવંત. હવે એમ વિચાર થાય કે આપણા જીવનના મોટા ઉપકારી કોણ, અરિહંત પરમાત્મા કે સિદ્ધ પરમાત્મા? આપણા માટે વધુ ઉપકાર કોણે વરસાવ્યો, અરિહંત ભગવંતે વરસાવ્યો કે સિદ્ધ ભગવંતે વરસાવ્યો? ઉપકારી બંને છે. બેમાંથી કોઈ પણ ઉપકારીને ગૌણ કરી શકાય એમ નથી. બંનેના પોતપોતાની જગ્યાની અંદરમાં એટલા અમાપ ઉપકાર છે કે આપણે અનંત ભવની અંદરમાં અનંત વખત આપણે અનંત કાર્ય કરી શકીએ છતાં પણ એમના ઉપકારોમાંથી, ઋણમાંથી મુક્ત થઈ શકે એમ નથી. આ સિદ્ધ ભગવંતનું ઋણ સૌથી પહેલા આપણા માથા ઉપર ઋણ છે સિદ્ધ ભગવંતનું. કદાચ આ ભવની અંદરમાં આવ્યા પછી આપણે એમ કહીશું કે આ વ્યક્તિએ મારો હાથ પકડ્યો, આને મને ધંધે લગાવ્યો, આ વ્યક્તિએ મને સ્કૂલમાં ભણાવ્યો, એને મારી સ્કૂલની ફીસ ભરી, હું તો બહુ ગરીબ છોકરો હતો, બહુ અનાથ સંતાન હતો, પરંતુ ફલાણી સંસ્થાનું ઋણ મારી ઉપર છે, ફલાણી વ્યક્તિનું ઋણ મારી ઉપર છે, અથવા તો ફલાણા લોકો વ્યક્તિઓએ મને સાચવીને મોટો કર્યો ત્યારે આ જગ્યાની અંદરમાં હું પહોંચ્યો છું. પરંતુ જ્યારે આપણે આ સંસારની અંદરમાં કોઈને પણ જાણતા નહોતા, કોઈ આપણું નહોતું, આપણા કોઈ નહોતા, આપણે કોઈના હતા નહીં, અને એ સમયની અંદરમાં આપણી ઉપર અજાણ્યા રીતે આપણે જાણતા નથી, એ પણ આપણને જાણતા નહોતા, છતાં પણ એમનો ઉપકાર વરસ્યો છે સિદ્ધ ભગવંતનો. એક અનાદિ નિગોદના અંધારા ખાડાની અંદરમાં આપણે કેદ પુરાયેલા હતા. એ યાદ કરો સિદ્ધ ભગવંતને કે એ નિગોદની દુઃખભરી દુનિયા, નિગોદની ભયંકર દુનિયા, જે નિગોદની અંદરમાં 19,66,080 વખત જન્મ મરણ લેવાના છે. આટલા બધા ભયંકર જન્મ મરણની વિટમણાઓ, એક શ્વાસની અંદરમાં 17.5 વખત જન્મ લેવાનો અને મોત લેવાનો, રોજના ગણો, મહિનાના ગણો, વર્ષના ગણો, અને અનંત કાલના આ જન્મ મૃત્યુનું જે ચક્કર હતું એ ચક્કર અવિરત ચાલુ હતું, વણથંભ્યું ચાલુ હતું. આપણે એ સાયકલની અંદરમાં જોડાયેલા હતા, નિગોદના સ્વરૂપની અંદરમાં હતા, સૂક્ષ્મ નિગોદની અંદરમાં હતા, જે આપણે જીવિચારની અંદરમાં જાણ્યું. જીવિચારમાં આપણે આ બધી વાતોને વિસ્તારથી જાણી.
હવે એ અંધારી દુનિયા એવી હતી, એ અજાણી દુનિયા એવી હતી, એ અપરિચિત દુનિયા એવી હતી, એકાંતભરી દુનિયા એવી હતી કે દુનિયાના કયા ખૂણાની અંદરમાં આપણે સબળીએ છીએ, આપણે કચડાઈ ગયા, આપણે કૂચડાઈ ગયા, આપણે જલી ગયા, આપણી ઉપરથી ગાડી ફરી વળી, આપણી ઉપરથી લોકો ચાલી ગયા, આપણી ઉપરથી ગાય ઘોડા અને હાથી ચાલી ગયા, આપણી ઉપર ભયંકર અત્યાચાર અને ભયંકર સિતમ ગુજર્યા. પણ કોને કહેવા જઈએ? કોણ હતું આપણું? કોણ આપણું ધાનવાનું હતું? અને આપણી પાસે કદાચ કહેવું પણ હોય તો મારી પાસે જીભ જ ક્યાં હતી? હું આજે જે પ્રવચન આપું છું, આ જે જીભ દ્વારા, જે બુદ્ધિ દ્વારા, જે દિમાગ દ્વારા, જે ક્ષયોક્ષમ દ્વારા, એવું કશું જ મારી પાસે હતું નહીં. આજે તમે જે પ્રવચન સાંભળો છો જિજ્ઞાસાથી, ભાવથી, કાન દ્વારા, ચેતના દ્વારા જાણીને તમે આ પ્રવચન સમજો છો, આ બધું આપણી પાસે કશું જ હતું નહીં. માત્ર એક ઇન્દ્રિય વાળું શરીર, ચામડી, બસ ખાલી ચામડી માત્ર હતી આપણી પાસે, એક સ્પર્શ માત્ર હતો. એ અજાણી દુનિયાની અંદરમાં અનંત જીવોની સાથે અનંતકાલ આપણે રહેતા હતા, ઠાસીને ભર્યા હતા. આપણે આ જીવિચારમાં બધી વાતોને જાણી છે. એ દુનિયા એવી હતી કે આજે સાંભળતાની સાથે આંખમાંથી આંસુ આવે તો એ દુનિયાની અંદરમાં હું કેવી રીતે રહ્યો હોઈશ? અનંતકાલ મારો એમને એમ પસાર થઈ ગયો. કોઈ મારો હાથ પકડનારું હતું નહીં. હું પોકાર પાડતો હતો, હું રડતો હતો, હું ચિલ્લાતો હતો, મને કોઈ બહાર કાઢો ને આમાંથી, મારે આમાંથી બહાર નીકળવું છે, કોણ મારો હાથ પકડશે? અને એ આપણો પોકાર એક સિદ્ધ ભગવંતના હૃદયની અંદરમાં પહોંચ્યો. એ ભગવંત મોક્ષની અંદરમાં ગયા એટલે એમને કીધું કે હું આ સંસારવાસ ખાલી કરું છું, ચલ આવી જા મારી જગ્યાની અંદરમાં, તું પણ આ સંસારવાસની અંદરમાં આવ, આત્મવિકાસનો ક્રમ કરજે, અરિયન ભગવંતે બતાવેલા માર્ગ ઉપર ચાલજે અને છેલ્લે સિદ્ધ બની અને તું પણ મોક્ષની અંદરમાં જજે. અને મારી જેમ મેં તને જેમ આ નિગોદમાંથી બહાર કાઢ્યો એમ તારે એક આત્માને આ નિગોદમાંથી બહાર કાઢવાનું. કોણ હતા એ સિદ્ધ ભગવંત આપણને ખબર નથી. કોઈ અજાણ્યા છે, કોઈ અનામી છે, સિદ્ધા 15 ભેયા. જીવિચારની અંદરમાં આપણે જાણ્યું છે કે સિદ્ધોના 15 ભેદ છે. સ્ત્રી તીર્થંકર, પુરુષ તીર્થંકર, અન્યલિંગ તીર્થંકર, કેવળ જ્ઞાની હતા, સામાન્ય કેવલી હતા, તીર્થંકર હતા, કોઈ જ કહેતા કોઈ ખબર નથી. એ અનંત સિદ્ધ ભગવંતોની ચેતનાની અંદરમાં એમની ચેતના અત્યારે ભરેલી છે, અનામી છે. મારે તો પહેલા કેવળ જ્ઞાની ભગવંતને પૂછવું છે કે મને કયા મહાત્માએ, કયા સિદ્ધ ભગવંતે મને આ નિગોદની અંધારી દુનિયામાંથી બહાર કાઢ્યો છે? આ સિદ્ધ ભગવંત આપણા સૌથી પરમ ઉપકારી, સૌથી પ્રથમ ઉપકારી, સૌથી પહેલા ઉપકારી. આ વિશ્વની અંદરમાં આપણે પગ મૂક્યો, સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી અને બાદર નિગોદની અંદરમાં જ્યારે આપણે પ્રવેશ્યા, બાદરની દુનિયામાં જ્યારે પ્રવેશ્યા અને ધીરે ધીરે પૃથ્વીકાય બન્યા, સ્પર્શેન્દ્રિય આવી, પછી અપકાય બન્યા, એમાંથી એકેન્દ્રિય બન્યા, એમાંથી બેઇન્દ્રિય બન્યા, એમાંથી આજે પંચેન્દ્રિયના માનવના સંપૂર્ણ સર્વાંગ ભવની અંદરમાં આવી ચૂકેલા છીએ. આજે આપણે આમિલ કરી શકીએ, પ્રવચન સાંભળી શકીએ, આરાધના કરી શકીએ, પરમાત્માની પૂજા કરી શકીએ. આ બધું જે કરી શકીએ છીએ એ આ સિદ્ધ ભગવંતની પરમ કૃપાથી. સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી. આ સિદ્ધ ભગવંતને આજે આપણે યાદ કરવા છે. એ સિદ્ધ ભગવંતનો ઉપકાર કયા શબ્દોની અંદરમાં વર્ણવી? આજે સિદ્ધના જે 8 ગુણો છે એનો જાપ કરીશું, એની ખમાસના આપીશું, એની આરાધના કરીશું. એના પ્રત્યેક મણકે, શ્વાસે શ્વાસે આજે એક દિવસ માટે આપણે અનામી, અજાણ્યા, અપરિચિત અને અજ્ઞાત એ સિદ્ધ ભગવંતને આપણે યાદ કરવા છે કે સાહેબ તમે મારી ઉપર કેટલો ઉપકાર વરસાવ્યો, અને એવો ઉપકાર વરસાવ્યો કે હું તમારી ઉપર ઉપકારની વર્ષા નથી કરી શકતો, આપનું નામ સુદ્ધા નથી જાણતો. સાહેબ હું આપને કેવી રીતે જાણીશ કે આપ કોણ હતા મારા પરમ ઉપકારી? એટલે અરિયન ભગવંત પણ ઉપકારી છે, સિદ્ધ ભગવંત પણ ઉપકારી છે. આ નિગોદના ટોરામાંથી આપણને બહાર કાઢી અને લાઈનની અંદરમાં મૂકનારા છે આ અરિહંત સિદ્ધ ભગવંત. હવે લાઈનની અંદરમાં આપણે ઊભા હતા. હવે એકેન્દ્રિયની લાઈનમાં આવી ગયા, બેઇન્દ્રિયની લાઈનમાં આવી ગયા, ત્રિઇન્દ્રિયની લાઈનમાં આવી ગયા. લાઈનમાં તો આપણે ઊભા હતા અને એમાં કોઈ અરિહંત પરમાત્માનો ઉપદેશ, અરિહંત પરમાત્માની વાતો, અરિહંત પરમાત્માની વાણી, કોઈ અરિહંત પરમાત્માનો દિવ્ય સ્પર્શ, કોઈ અરિહંત પરમાત્માના અતિશયોનો સ્પર્શ એ આપણને પામ્યા. અને એમાંથી આપણે આગળ વધ્યા, સદબુદ્ધિ આવી, સારા પંથે ચાલ્યા, આપણે સદાચારો જીવનની અંદરમાં લાવ્યા. આજે જે પણ કાંઈ સદાચાર છે, સદવાતો છે, સદબુદ્ધિ છે, જે પણ કોઈ આજે સારું સભ્ય વર્તન ગણાય છે, આ બધાના મૂળ પ્રવર્તક છે અરિહંત પરમાત્મા. આ અવસર પેઢીની અંદરમાં આદિનાલ ભગવંત થયા. એ આદિનાલ ભગવંતે આ બધી નીતિઓની પ્રવર્તન ન કરાવી હોત. આ બધી ધર્મ વ્યવસ્થા, અર્થ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા,
આ બધી જ વ્યવસ્થાઓ જો આદિનાથ ભગવંતે ન કરી હોત તો આજે સમાજ કેટલો બધો અફડાતફડીમાં સપડાઈ ગયો હોત. આટલી બધી જડબેસલાક વ્યવસ્થા છે તો પણ એમાં જો ગડબડ થાય છે તો વ્યવસ્થા ન જ હોત, બધે વ્યભિચાર, દુરાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર, હિંસાએ માઝા મૂકી હોત, ભયંકર કતલેઆમ થતી હોત, એકબીજાના ખૂન ખરાબા થતા હોત, એકબીજાની સંપત્તિઓ લૂંટી લેવામાં આવી હોત, એકબીજાના પરિવારોને ખતમ કરી દેવામાં આવ્યા હોત. હજી આપણે આવું નથી કરતા. આપણને આવું કરવાનો વિચાર નથી આવતો. આપણે આવું વિચારી પણ નથી શકતા. આવું આપણને સ્વપ્નું પણ નથી આવતું. એ અરિયન પરમાત્માએ બતાવેલો માર્ગ છે. એટલે નિગોદની દુનિયામાંથી બહાર કાઢનારા પહેલા ઉપકારી છે સિદ્ધ ભગવંત. હવે એ તો બહાર કાઢીને મોક્ષમાં પધારી ગયા, પણ આપણને કોને સમજાવ્યું કે આ કરવા છે, આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, આ ખાવા જેવું છે, આ નથી ખાવા જેવું, આ બોલવા જેવું છે, આ નથી બોલવા જેવું. આ બધું જ બતાવનારા છે સિદ્ધ પરમાત્મા. આ સિદ્ધ ભગવંતની આજે આપણે ઉપાસના કરીશું, કારણ કે આસન્ન ઉપકારી ભલે અરિહન પરમાત્મા છે, પણ આદ્ય ઉપકારી છે સિદ્ધ ભગવંત. પરમ ઉપકારી ભલે અરિહન પરમાત્મા છે, પણ પ્રથમ ઉપકારી છે સિદ્ધ પરમાત્મા. જ્યારે આપણી ઉપર કોઈએ ઉપકાર નહોતો વરસાવ્યો, જ્યારે આપણને કોઈ જાણતું જ નહોતું, આપણે શું છે એ આપણને ખબર નથી. આજે તો આપણે સિદ્ધચક્રજી ભગવંતની આરાધના કરી શકીએ છીએ, સિદ્ધચક્રજી ભગવંતની વાતો એને સ્વરૂપને જાણી શકીએ છીએ. આવા પરમ પ્રભાવી સિદ્ધચક્રજી ભગવંતને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. આ સિદ્ધચક્રજી ભગવંતના મહિમાનું આપણે આંબિલ કરી શકીએ છીએ. આ બધું જ થયું છે એ અનંતા સિદ્ધ ભગવંતની વચમાં બેઠેલા એક અજ્ઞાત, અપરિચિત, અનામી અને અજ્ઞાત અને અજ્ઞેય એવા સિદ્ધ ભગવંતના ઉપકારના કારણે. આજે આપણે હાથ જોડી, માથું ઝુકાવી, હૃદયને ભીનું બનાવી, ગદગદ બની અને સિદ્ધ ભગવંતને આપણે યાદ કરીએ છીએ કે હે પ્રભુ, શબ્દોના ફૂલ તો આપના ચરણોમાં જેટલા મૂકો એટલા ઓછા પડવાના. પ્રભુ, આપના ચરણોની અંદરમાં આંસુનો જેટલો પક્ષાલ કરવાનો એટલો ઓછો પડવાનો. પ્રભુ, આપને હૃદયથી હું વારંવાર યાદ કરું છું. ભલે થોડો કૃતજ્ઞ છું, આપને ક્યારેક ભૂલી જાઉં છું, પણ પ્રભુ એટલું તો મને યાદ છે કે આપ ન હોત તો એ નિગોદની અંધારી દુનિયામાં હું ક્યારે પાછો એમાંથી બહાર ન આવી શક્યો હોત. પ્રભુ, આપે મને એમાંથી બહાર કાઢ્યો. ચલો, આવા સિદ્ધ ભગવંતની આજે આપણે આરાધના કરીશું. સાથે સાથે સિદ્ધચક્રજી ભગવંતના યંત્રના સ્વરૂપને પણ જાણવું છે. આ સિદ્ધચક્રજી ભગવંતનું યંત્ર તંત્ર છે, મંત્ર છે, યંત્ર છે, દુનિયાની સર્વશ્રેષ્ઠ રચના છે. એના ઓમ રીમ નમઃ આની વચની અંદરમાં જે આખા મંત્રાક્ષરો છુપાયેલા છે, 3.5 વલયની અંદરમાં સિદ્ધચક્રજી ભગવંતનું જે આખું માંડું સમાયેલું છે, કુંડલીની શક્તિને જાગૃત કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. કુંડલીની શક્તિને વિકસિત કરવાનો આ એક અદ્ભુત રસ્તો છે સિદ્ધચક્રજી ભગવંતની આરાધના. આમાં શું નથી એ સવાલ છે. આપણે ગઈકાલે પહેલા વલયની અંદરમાં જોયું કે સિદ્ધચક્રજી ભગવંતના 9 વલય છે. એમાં પહેલા વલયની અંદરમાં આવે છે અરિહંત પંચ પરમેષ્ઠી ભગવંત, એટલે કે ટોટલ 9 પદની આરાધના છે પહેલા વલયની અંદરમાં. હવે આજે આપણે બીજા વલયની ચર્ચા કરવી છે. બીજા વલયની અંદરમાં બધા જ માતૃકા અક્ષરોનું પૂજન આવે છે. તમે આવું ક્યારે સાંભળ્યું કે અ છે, ક છે, ચ છે, ટ છે, દ છે, અનો આખો વર્ગ, એ વર્ગની અંદરમાં જેટલા પણ શબ્દો આવે એ બધાનું આની અંદરમાં પૂજન કરવામાં આવે છે. વિચારજો, આ અક્ષરો પણ કેટલા પવિત્ર છે કે જેમાંથી આપણે શબ્દ બનાવી શકીએ છીએ, શબ્દ રચના કરી શકીએ છીએ, આપણો ભાવ પ્રદર્શિત કરી શકીએ છીએ. હું તમને આ પ્રવચન આપી શકું છું. આ બધા શબ્દોમાંથી બન્યું છે ને. આ અ છે, આ છે, ઈ છે, રૂ છે, લુ છે, લ છે, ક કા કી કુ, લ લા લી લુ, આ બધામાંથી હું શબ્દો બનાવી અને પ્રવચન આપી શકું છું. તો આ માતૃકા અક્ષરનું પૂજન બીજા વલયની અંદરમાં જેટલા પણ બારાખડીના શબ્દો રહેલા છે, કોઈ પણ ભાષાના હોય, અંગ્રેજીના હોય તો એ ટુ ઝેડ આવે છે. એવી રીતે આપણા હિન્દી શબ્દો એટલે કે આપણી જે હિન્દુસ્તાનની ભાષા છે, અથી લગાવી અને જ્ઞ સુધીની અંદરમાં જેટલા પણ અક્ષરો છે, જેટલા પણ શબ્દો છે, આ શબ્દો બધા જ પૂજનીય છે. એટલા માટે કે આમાંથી જે સ્તવન બન્યા છે એ આમાંથી જ બન્યું છે. જે સ્તુતિઓ બની છે એ બધા જ આ શબ્દોમાંથી બન્યા છે. જે પણ કાંઈ ગ્રંથોની રચના બની છે એ આ જ શબ્દોની રમત છે. એટલે કેટલા શબ્દો આમથી આમ બની જાય ત્યારે હજારો ગ્રંથ બની જાય, સેંકડો ગ્રંથો બની જાય. આ રોજના પ્રવચનો પણ આમાંથી જ ઊભા થાય છે. આજ અ છે, ક છે, લ છે, ભ છે, મ છે, આ બધા શબ્દો પૂજનીય એટલા માટે છે કે એમાંથી આપણે શબ્દ રચના બનાવી શકીએ છીએ. ઇરિયા વૈયા પણ એમાંથી બની, લોગસ પણ એમાંથી બન્યો,
નમુથુન પણ એમાંથી બન્યું, 2 પ્રતિક્રમણના સૂત્રો, પંચ પ્રતિક્રમણના સૂત્રો, જીવિચાર, નવતત્વ, દંડક, 45 આગમ, દ્વાદશાંગી, ઇવન 14 પૂર્વ, આ બધું જ આમાંથી સર્જન પામ્યું છે. આ જેટલા પણ શબ્દો છે અથી લગાવીને જ્ઞ સુધીની અંદરમાં, બસ એ જ શબ્દોની રમત આમથી આમ ફર્યા કરે, એટલે એમાંથી આખો એક નવો શબ્દ બની જાય. અ અને પ બને એટલે અપકાય થઈ જાય. એટલે આવા બધા 2 શબ્દોની રચના થવાથી 3 શબ્દો ભેગા થયા, 4 શબ્દો ભેગા થયા, 5 શબ્દો ભેગા થયા. અભિનંદન સ્વામી 5 શબ્દ ભેગા થયા એટલે એક ભગવાનનું નામ બની ગયું. તેમાં આવનારો અ, એમાં આવનારો ભ, એમાં આવનારી ઈ, એમાં આવનારો ન, આ બધા શબ્દો આપણા માટે પૂજનીય છે, આપણા માટે વંદનીય છે. એટલા માટે બીજા વલયની અંદરમાં 48 દ્રાક્ષ દ્વારા અને 8 બીજોરા દ્વારા આ બધા જ વલયનું પૂજન કરવાની અંદરમાં આવે છે. 49 જે માતૃકા અક્ષરો કહેવાય. તો બીજા વલયની અંદરમાં પહેલા નંબરનો વર્ગ આવે છે ઓમ બ્રીમ અવર્ગાય સ્વાહા. સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં અવર્ગને સ્થાન મળ્યું છે. અવર્ગમાં શું શું આવે? અ, આ, ઈ, ઉ, રૂ, રૂ, લુ, લુ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આ બધા શબ્દો આવે છે અવર્ગની અંદરમાંથી. અ દ્વારા જેટલા પણ શબ્દો ઉત્પન્ન થાય, હવે અભયકુમાર છે, અમર છે, આનંદ છે, આ બધા શબ્દો અ દ્વારા જોડાયેલા છે. તો એ બધાનો સમાવેશ થાય છે અવર્ગની અંદરમાં. માનો અશબ્દ ન હોત તો આપણે કેવી રીતે અરિહંત નામનો શબ્દ બોલી શકત? અશબ્દ જ ન હોત તો રિહંત બોલત? શું શબ્દ બોલત અ ન શબ્દ હોત? તો આ બધી શબ્દ રચનાઓ માતૃકા અક્ષરો અનંત કાળથી ચાલી આવે છે, જે વ્યંજન અને સ્વર સાથે ભેગા મળી અને એક ઉચ્ચાર બને છે, જેને આપણે જાણી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. તો પહેલા નંબરની અંદરમાં અવર્ગનું પૂજન આવ્યું. અવર્ગની અંદરમાં મેં તમને કીધું એ અ, આ, ઈ વગેરે જે આવે છે, તો આ બધાનું પૂજન કરવાનું છે. એટલે વિચારજો, આપણે આ શબ્દો દ્વારા જો ગાર બોલતા હોઈએ, આ શબ્દોથી લખેલા કાગળ ઉપર જો આપણે ભોજન કરતા હોઈએ, આવા શબ્દોથી લખેલા ટી શર્ટ, શર્ટ વગેરે, વસ્ત્ર વગેરે પહેરતા હોઈએ, અને એ બધા જ અક્ષરોને જો પરસેવો લાગે, એને લઈને જો આપણે ટોયલેટ અને બાથરૂમમાં જતા હોઈએ, એ કાગળ ઉપર જો આપણે સૂતા હોઈએ, એ કાગળ ઉપર જો આપણે પગ મૂકતા હોઈએ, ઘરની અંદરમાં વેલકમ લખેલા જે પગ લૂછણી આવે છે, પાયદાન જે આવે, એની ઉપર જો વેલકમ લખેલું હોય અને એની ઉપર પગ મૂકીને જો આપણે આવજાવ કરતા હોઈએ, તો માનવાનું કે આપણે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં જે આ બધા જ માતૃકા અક્ષરોનું પૂજન થાય છે, આવા પરમ પવિત્ર છે, આપણે એ બધાની આસાધના કરીએ છીએ. લખેલા અક્ષરો વાળા વસ્ત્ર પહેરાય નહીં. આજે તો કદાચ એના વગરના વસ્ત્ર જ નથી હોતા. ટી શર્ટમાં જુઓ તો કેટલી જાતનું લખાણ લખેલું હોય. અરે બેડરૂમની અંદરમાં રહેલી ચાદર જે કોઈને નજરમાં નથી આવવાની, પતિ પત્ની સિવાય કોઈ પણ નથી જોવાનું, પણ એવી જગ્યામાં પણ લખેલી ચાદરો આવે, છાપેલી ચાદરો આવે, અથવા તો પશુ પક્ષીઓના ફોટાવાળી ચાદર વગેરે આવે. તો આ બધું જ આવે છે અવર્ગની અંદરમાં. અ, આ, ઈ, રૂ, રૂ, લુ, આ બધું જ આવે છે માતૃકા અક્ષરના અવર્ગની અંદરમાં. તો અવર્ગનું પૂજન કરવામાં આવે છે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં. વિચારજો કેવું સિદ્ધચક્રજી યંત્ર છે કે ચલો પંચ પરમેષ્ઠી ભગવંતો હતા, નવપદજી ભગવંત હતા, એ તો પૂજનીય હતા, ચલો સમજ્યા, બરોબર છે. એ તો ગુરુ ભગવાન છે, દેવ, ગુરુ અને ધર્મ તત્વ છે. પણ આ દેવ, ગુરુ, ધર્મને ઓળખાવનારી આ બધી બારાખડીના શબ્દો એ પણ પૂજનીય એટલા માટે છે કે આના દ્વારા આપણને પરિચય પ્રાપ્ત થયો. હું તમને આ જે પ્રવચન આપું છું, તમે પ્રવચન સાંભળો છો, એના દ્વારા તમને આ સિદ્ધચક્રજી ભગવંતનું સ્વરૂપ જાણવાની અંદરમાં આવે છે. પણ માનો આ અક્ષરો જ ન હોત, આ શબ્દો જ ન હોત, આ માતૃકા અક્ષરો ન હોત, તો કેવી રીતે બોલી શકવાના હતા? કેવી રીતે આપણે આપણા ભાવ અને ભાષાઓને વ્યક્ત કરી શકવાના હતા? એટલે પહેલા નંબરની અંદરમાં પૂજન કર્યું છે અ વર્ગનું. બીજા નંબરમાં પૂજન આવે છે ક વર્ગનું. ક વર્ગની અંદરમાં આવે છે ક, ખ, ઘ, ગણપતિનો ગ, ઘરનો ઘ અને ગ, ક, ખ, ગ, ઘ અને ય, ગ ઉપર મીંડું આવે છે, ગ કહેવાય. તો આ બધું જ ક વર્ગની અંદરમાં આવે છે. તો ક દ્વારા શરૂ થનારા શબ્દો કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાની છે, કૈવલ્ય મૂર્તિ છે, કીર્તિમાન છે, કરુણાના સાગર છે, એવા ખ ઉપરથી શબ્દો આવે, એવા ઘ ઉપરથી શબ્દો આવે, એવા ઘ ઉપરથી આવે અને ગ ઉપરથી આવે. તો આ બધાનો સમાવેશ થાય છે ક વર્ગમાં. અને આપણે એ બધાનું પૂજન કરીએ છીએ. એક સિદ્ધચક્રજી ભગવંત પૂજન કરો એટલે આ માતૃકા અક્ષરોનું પૂજન થઈ જાય.
એનાથી સમ્યક જ્ઞાનનો ક્ષયોક્ષમ પેદા થાય. વિશ્વમાં કયા ધર્મની પાસે આવા માતૃકા અક્ષરોનું પૂજન હશે? બતાવો તો સહી. લગભગ નહીં હોય. આ વગેરે આટલા બધા પવિત્ર છે, એટલા માટે આપણા ત્યાં રિવાજ શું છે કે એઠા મોડે આપણે બોલતા નથી. મુંહ જૂઠા હો તો હમ બોલતે નહીં હે. ક્यों નહીં બોલતે હે? કારણ કે અપવિત્ર મોઢાથી આપણા પરમ પવિત્ર ઉચ્ચારો ન કરી શકાય. એના દ્વારા જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ થતો હોય છે. હવે જે લોકો આ પ્રવચન સાંભળે છે, જૂઠા મોડે બોલતા હો, પાર્ટીઓની અંદરમાં ગયા, બુફે ખાવાનું હોય, ડીશ હાથની અંદરમાં હોય, આ બાજુ મોઢું પણ ચાલતું જાય, આ બાજુ હાથ પણ ચાલતા જાય અને એઠા મોડે બેફામ રીતે બોલાતું જાય. બેફામ રીતે, કોઈ જાતના ડર અને સંકોચ વગર આ પરમ પવિત્ર અક્ષરો છે જેનું પૂજન થાય છે સિદ્ધચક્રજી ભગવંતના બીજા વલયની અંદરમાં. તો જે વર્ગની આપણે આસાધના કરીએ એ વર્ગના શબ્દો આવનારા ભવની અંદરમાં આપણને બોલવા મુશ્કેલ પડતા હોય છે. આજે ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે અમુક ઉચ્ચારો બોલી જ નથી શકતા, એના ઉચ્ચારો સ્પષ્ટ જ નથી આવતા. એના ઉચ્ચારો આપણે ધ્યાન દઈને સાંભળીએ તો આપણને ખબર પડે કે આ શું કહેવા માટે માગે છે. તો અ વર્ગની જેમ આરાધના કરી એમ બીજા નંબરની અંદરમાં આરાધના કરી છે ક વર્ગની. ઓમ રીમ ક વર્ગાય સ્વાહા. અહીંયા બીજો રૂપ મૂકવાની વાત હોય છે, દ્રાક્ષ મૂકીને પૂજન કરવાનું હોય છે. આવી રીતે અલગ અલગ વર્ગની પૂજન થતી હોય છે. અને આ પૂજન કરતા કરતા કે આ પ્રવચન સાંભળતા સાંભળતા કે સિદ્ધચક્રજી ભગવંતની આ યંત્રની રચનાને મહત્વનું સમજતા આટલું નક્કી કરવું પડે કે આમાંથી કોઈ પણ વર્ગના શબ્દો મારે જૂઠા મોડે ન બોલાય, મારે એઠા મોડે ન બોલી શકાય. તો બીજા નંબરમાં ક વર્ગ આવ્યો. ત્રીજા નંબરમાં આવે છે ચ વર્ગ, જેમાં ચ આવે, છ આવે, ઝ આવે, ઝ આવે અને ય આવે. જ અને જ જમરૂખનો જ અને ઝ પણ આવે છે. જહાજનો જ, જરૂરિયાતનો જ, આ બધા શબ્દો આવે છે ચ વર્ગની અંદરમાં. હવે વિચારો, ચ શબ્દ ન હોત તો આપણે ચારિત્ર કેવી રીતે બોલત? ચાલને ભાઈ, ચાલને જલ્દી, આ ચાલ શબ્દ કેવી રીતે બોલત? હવે મારે ચાલ શબ્દ મારે સમજાવો છે કોઈને કે ભાઈ જલ્દી ચાલને ભાઈ, બહુ મોડું થઈ ગયું, હવે જલ્દી ચાલ. તો મારે આ ચ શબ્દ ન હોત તો મારે કયો શબ્દ વાપરવાનો હતો? હું કેવી રીતે બોલી શકું? અને માનું મેં કોઈ ભવની અંદરમાં આ જ્ઞાનના શબ્દોની આસાધના કરી હોય તો ચ વર્ગ મારો જો ઉચ્ચાર સ્પષ્ટ ન થતો હોય તો પછી હું ચ શબ્દ શું બોલીશ ને એ ઓલાને ખબર જ નહીં પડે. આજે ઘણા માણસો એવા છે કે એની એવી એક જીભની રચના થયેલી છે કે કેટલાક અક્ષરો બોલી શકે પણ કેટલાક અક્ષરો એના તોથડાની અંદરમાં ચાલ્યા જાય, એકદમ દબાઈ જાય, એકદમ ઘસાઈ જાય, એકદમ અલગ જ રીતે બોલે જેમાં આપણને ખબર જ ન પડે. નાકમાંથી બોલે, ગુંગા અક્ષરે બોલે, એકદમ અસ્પષ્ટ અવાજે બોલે. તો આ બધા જ અક્ષરોની પૂજા એટલા માટે કરી છે કે આપણને ખબર પડે કે આમાંથી જ 45 આગમ બન્યા છે, આમાંથી જ ભગવતી સૂત્ર બન્યું છે, આમાંથી જ પરમ પવિત્ર ગ્રંથો બન્યા છે અને આમાંથી જ અનેકવિધ ગ્રંથો બન્યા છે, આમાંથી જ 14 પૂર્વની રચના થઈ છે. તો એ બધા જ અક્ષરો મારા માટે પૂજનીય છે. એટલે અ વર્ગનું નમસ્કાર કર્યો. બીજા નંબરની અંદરમાં આપણે ક વર્ગને નમસ્કાર કર્યો. ત્રીજા નંબરની અંદરમાં ઓમ રીમ ચ વર્ગાય સ્વાહા, જેમાં ચ, છ, જ અને ય આ બધા શબ્દો ઉપરથી તો આપણું નામ પડે છે ને. જેમ કે મારું નામ છે પદ્મબોધિ વિજય, તો મારું પણ નામ કોઈ વર્ગની અંદરમાં આગળ આવશે કે જે અક્ષર હતો તો હું મારો શબ્દ વ્યક્ત કરી શક્યો. હવે ચોથા નંબરની અંદરમાં આવે છે ટ વર્ગાય સ્વાહા. ઓમ રીમ ટ વર્ગાય સ્વાહા. ટ વર્ગ બોલે ને એટલે ટના સાથે જોડાયેલા બધા શબ્દો આવી જવાના. સિદ્ધચક્રજી ભગવંતની આ ખાસિયત છે. ક વર્ગ બોલશે તો એના 5 શબ્દો આવી જાય, ચ વર્ગ બોલશે એના પણ 5 શબ્દો આવી જાય, ટ વર્ગ બોલાય છે તો એના પણ 5 શબ્દો આવી જાય છે. ટ આવે, ડ, ટ, ઠ, ડ, ઢ અને ન. આ 5 શબ્દો આ ટ વર્ગની અંદરમાં આવે છે. શરૂઆત ટ થી હોય છે માટે એને ટનો વર્ગ કહેવાય. પાછળ જેટલા પણ શબ્દો હોય ને એ બધા ટ વર્ગથી ઓળખાય કે ભાઈ આ ગ્રુપની અંદરનો સાધુ છે. હવે માનો હું સાધુ જીવનમાં છું, અનેક સાધુ ભગવંતો ભેગા થયા હોય અને એમાંથી કોઈ છે ને બધાના નામ ન બોલે પણ એટલું બોલે કે ભુવન ભાનુસુરી મારા સમુદાયના સાધુ છે. હવે એ વખતે જેટલા પણ ભુવન ભાનુસુરી મારા સમુદાયના સાધુ છે તે એ બધાનો ભુવન ભાનુના વર્ગની અંદરમાં સમાવેશ થઈ ગયો. એવી રીતે ટ વર્ગ બોલાય ને એટલે ટની પાછળ જેટલા પણ શબ્દો છે ટ વર્ગ, જેને આપણે બોલીએ ટ શબ્દ બોલો. ટ શબ્દ એટલે આપણો જીભ તાલવાને ચોંટે છે, તાલવ્ય શબ્દ કહેવાય. ટ
બોલતા ટ બોલો, ડ બોલો, ઢ બોલો, ણ બોલો, ઠ બોલો, આ બધું જ બોલતા બોલતા જીભ ટકરાઈતી હોય છે. એટલે ટ વર્ગની અંદરમાં આ 5 શબ્દો આવે છે. આ ટ વર્ગ દ્વારા જેટલા પણ શબ્દો બન્યા છે આમાંથી એક પણ શબ્દ નકામો નથી. ડાયો ડમરો શબ્દ બોલો છો, ભાઈ આ તું તો બહુ ડાયો છે, તું તો બહુ ડાયો, અથવા તું તો બહુ દોઢ ડાયો, તો આ બધાની અંદરમાં ડ શબ્દ વપરાયો. એ ડ શબ્દ આવે છે ટ વર્ગની અંદરમાં. પછી ટપાલી આવે, ટપાલી ભાઈ નથી આવતા, હું તો ભગવાન મહાવીરનો ટપાલી છું, મેં તમને ટપાલ લખી છે. આ બધું જે બોલવું છે ને બધું આવે છે ટ વર્ગની અંદરમાં આવે. પછી ઢ પણ આવે, ઢંઢણ મુનિવર હતા, ઢબુનો ઢ કહેવાય. તો આ બધા શબ્દો વપરાય છે આપણે કોકની ઓળખ આપવા માટે. તો આ બધા શબ્દો એટલા માટે જરૂરી છે, એટલા માટે એનું પૂજન બતાવવામાં આવ્યું છે. હવે 5મા નંબરમાં આવે છે ઓમ બ્રીમ ત વર્ગાય સ્વાહા. તો તની અંદરમાં ત આવે, થ આવે, પછી ફ આવે, ધ આવે અને ન આવે. તથ દધન, ત આવે, થ આવે, દ આવે, ધ આવે અને ન આવે. ન નદીનો ન, નાથનો ન. પછી આ બાજુ ત શબ્દ છે, તાત બોલો, તમારું શું છે, તમે ક્યારે આવવાના છો, તમને શું જોઈએ છે. આ બધામાં જે ત શબ્દ વપરાય છે ને એ ત વર્ગમાં આવે છે. એટલે તના વર્ગની સાથે જોડાયેલા આ બધો શબ્દ કહેવાય છે. ત શબ્દ બોલો, ત એટલે આપણી જીભ દાંતની સાથે જોડાય છે ને દંતવ્ય શબ્દ કહેવાય. ત બોલો, થ બોલો, દ બોલો, ધ બોલો કે ન બોલો, આ બધાની સાથે જીભ અને દાંત ટકરાશે. જો આ હિન્દુસ્તાનની ભાષાનું કેટલું અદ્ભુત વૈવિધ્ય છે કે આવી રીતે એક એક વર્ગની સાથે જોડાયેલા શબ્દો, કોઈ દંતવ્ય છે, કોઈ તાલવ્ય છે, કોઈ ઓષ્ટવ્ય છે, કોઈ મૂર્ધવ્ય છે, આવા બધા અલગ અલગ શબ્દો આવે છે. સંસ્કૃત ભાષાના વ્યાકરણની અંદરમાં આ બધા જ વર્ગોનું વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે. તો આ બધા જ વર્ગને પૂજવાના છે, કારણ કે એના દ્વારા આપણો જીવન વ્યવહાર ચાલે છે, એના દ્વારા આપણે આપણી વાતોચીતો કરી શકીએ છીએ, એના દ્વારા હું મારી લાગણી કોકની સામે વ્યક્ત કરી શકું છું. એટલે ત વર્ગની અંદરમાં ત, થ, દ, ધ, ન. દેવાધિદેવ શબ્દ બોલી શકું છું, ત વર્ગ છે. તો ન શબ્દ બોલી શકું છું, મારા નાથ છે, મને તમે નથી ગમતા, મને નથી જોઈતું. આ નથી જોઈતું જે શબ્દ છે ને એ ન માંથી બન્યો છે, એટલે કે ટ વર્ગની અંદરમાં એ શબ્દ આવે છે. એટલે કોઈ પણ શબ્દ આપણા માટે નકામો નથી. આ બધા શબ્દો આપણા રોજના ઉપયોગમાં આવે છે. પછી 6ઠ્ઠા નંબરમાં આવે છે પ વર્ગ. અને પ વર્ગની અંદરમાં આવે છે પ, ફ, બ, ભ અને મ. આ બધા પ વર્ગની અંદરમાં આવે છે. જેમ કે મારું નામ છે પદ્મબોધી, તો પ વર્ગની અંદરમાં આવે. પછી ફતેલાલ છે, ફતે કરો, ફતે ડંકા બજાવો, આ બધું ફ શબ્દની અંદરમાં આવે. બ શબ્દની અંદરમાં બતક આવે, બાકી બધી બાબતો આવે, બાકી આટલું બાકી છે, આવા બધા જે શબ્દો બોલાય છે. ભ શબ્દની અંદરમાં ભગવાન છે. પછી ભ ઉપર જેટલા પણ શબ્દ પ્રયોગ થતા હોય, જેટલા પણ શબ્દો, ભાગવું છે, ભાગી શકાતું નથી, ભાગ 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 મિલખા ભાગ, આ બધા જે શબ્દો બોલાય છે ને એ બધા શબ્દો આવે છે પ વર્ગની અંદરમાં. તો વિચારજો કેટલું સમૃદ્ધ અને ઊંડાણ ભર્યું આ સિદ્ધચક્રજી ભગવંતનું પૂજન છે કે આ બધા જ વર્ગની પૂજા, આ બધા જ વર્ગોની પૂજા આની અંદરમાં કરવામાં આવે છે. 7મા નંબરમાં આવે છે ય વર્ગ. ઓમ રીમ ય વર્ગાય સ્વાહા. તો યની અંદરમાં ય આવે, ર આવે, લ આવે અને વ આવે છે. આમાં ખાલી 4 શબ્દ જ આવે છે, યર લવ. તો ય ઉપરથી પણ ઘણા શબ્દો બને છે, ર ઉપરથી બને છે, લ ઉપરથી શબ્દો બને, વ ઉપરથી બને. તો આ બધા શબ્દો પૂજનીય છે, કારણ કે એ બધા પ વર્ગમાંથી જન્મ્યા છે, પ વર્ગમાંથી એમનો જન્મ થયો છે. હવે 8મા નંબરમાં આવે છે સ વર્ગાય. ઓમ બ્રીમ સ વર્ગાય સ્વાહા. 3 પ્રકારના સ છે ને, સ, સ, સ. ત્રણેના ઉચ્ચાર અલગ આવે. સસલાનો સ, સઘડીનો સ અને ષટકોણનો સ. સ, સ, સ. જો ઇંગ્લિશ ભાષાની અંદરમાં ખાલી એસ જ છે, ઓનલી એસ. જ્યારે આપણા હિન્દુસ્તાનની ભાષાની અંદરમાં સ, સ, સ ત્રણેનું વૈવિધ્ય છે. શૈલેષ અલગ, ષટકોણનો સ અલગ અને સસલાનો સ અલગ અને સઘડીનો સ અલગ. આ બધા સ ઉપરના ભાર અલગ આવે. ષટકોણ બોલાય, ષટકોણ ના બોલાય. પછી સસલું બોલાય, સસલું ના બોલાય. તો આ બધા શબ્દો ઉપરના એક ભાર અલગ આવે છે અને આવા શબ્દો આપણા ઉચ્ચાર સ્પષ્ટ રહી શકે, શુદ્ધ રહી શકે, એ આ બધી પૂજન કરીએ છીએ એટલા માટે રહી શકે છે. હવે વિચારજો સિદ્ધચક્રજી ભગવંતનું પૂજન કેટલું ઠેર ઠેર ભણાવાય છે.
કેટલી વખત આ માતૃકા અક્ષરનું પૂજન થયું, એની ઉપરના અધિષ્ઠાયક દેવતાઓ ખુશ થાય. એટલે જીન શાસનની અંદરમાં ભણેલા ગણેલા એજ્યુકેટેડ, વેલ સેટેડ, વેલ એજ્યુકેટેડ, એકદમ વિદ્વાન, બહુશ્રુત આવા બધા પુરુષોનો જન્મ થાય છે. બ્રિલિયન્ટ, આઈક્યુ ધરાવનારા, બુદ્ધિશાળી, ચકોર, ચાલાક, ચતુર, આ બધા વ્યક્તિઓ કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે આપણે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં આ બધા જ અક્ષરોનું પૂજન કરીએ છીએ. હવે છેલ્લા નંબરમાં આવે છે ઓમ બ્રીમ અનાહત દેવાય સ્વાહા. સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં અનાહત દેવનું એક પૂજન આવે છે. આ અનાહત દેવ એટલે શું છે કે નહીં વગાડેલો દેવ. આમ આહત એટલે વગાડેલો અને અનાહત એટલે નહીં વગાડેલા. જે શબ્દો હજી આપણાથી બોલાયા નથી, જે શબ્દોને હજી આપણે બોલી નથી શક્યા, જે શબ્દો હજી આપણા મુખની અંદરમાં ચડી નથી શક્યા, જે અક્ષરોને આપણે જાણતા નથી, એવા 16 અનાહત દેવો છે. અથવા તો આ બધા જ માતૃકા પૂજનના અધિષ્ઠાયક દેવતાઓ જેના અનાહત દેવ કહેવાય છે. આ અનાહતનો નાદ સાંભળવો હોય તો શું કરવાનું? 2 કાનની અંદરમાં આંગળી ખોસી દેવાની, એકદમ એકાંત કમરામાં જવાનું, શબ્દ વગરનો કમરો, બિલકુલ એકાંત. એમાં અંદર ગયા પછી અંધારું કરી લેવાનું અને કાનની અંદરમાં ઊંડે ઊંડે 2 આંગળી ખૂંપી દેવાની અને પછી અંદરમાંથી જે શબ્દ સંભળાય છે એને કહેવાય છે અનાહત. જે કોઈએ વગાડ્યો નથી, જે કોઈએ કર્યો નથી, સહજ રૂપે જે અંદરથી અવાજ આવે આને કહેવાય છે અનાહત નાદ. આ અનાહત નાદ એકવાર જેને સંભળાઈ ગયો એનું જીવન ધન્ય બની ગયું. એના જીવનની અંદરમાં એને એટલો પારાવાર આનંદ આવે. આપણે દેરાસરમાં જઈને ઘંટ વગાડીએ ને, એ તો ઘંટ આપણે વગાડ્યો માટે અવાજ આવ્યો, પણ કેટલાક નાદ એવા છે કે જે વગાડ્યા નથી, જે કરવામાં નથી આવ્યા પણ સહજ રૂપે થઈ ગયા છે, જેને અનાહત નાદ કહેવાય છે. તો આવા અનાહત નાદનું પણ પૂજન કરવાની અંદરમાં આવે છે સિદ્ધચક્રજી ભગવંતની અંદરમાં. આપણે રોજ એક એક વલયને જાણીશું, એક એક વલયની આપણે ગંભીરતા સમજીશું અને કેટલું અદ્ભુત આ સિદ્ધચક્રજી ભગવંતનું યંત્ર છે એની વાતોને આપણે જાણીશું. આજે સિદ્ધ ભગવંતની વાતો સાથે આ બધી વલયની વાતો, હવે એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.